સુરતના પુણા ગામ વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી ₹5,41,000 પડવા મામલો ક્રાઇમ બ્રાન્ચે આરોપી જીતેશ રસિકભાઈ ધરજીયાને મોટા વરાછા ખાતેથી ઝડપી પાડ્યો છે। વર્ષ 2004માં આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને પુણા ગામ વિસ્તારમાં હની ટ્રેપની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં આરોપીએ ભોગ બનનાર ફરિયાદીની સાથે સંપર્ક કરી તેને લાલચ આપી હતી। તેથી આરોપીએ ફરિયાદીને પુણા ગામ વિસ્તારના ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટ ફ્લેટમાં બોલાવ્યો હતો, જ્યાં પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને ફસાવવા માટે પહેલાથી જ કેટલાક ઇસમોને રાખવામાં આવ્યા હતા। તે ઉપરાંત એક મહિલાને પણ રાખવામાં આવી હતી। આરોપી ફ્લેટમાં જતા થોડી વારમાં આરોપી અને તેના સાગરીતો આવી પહોંચ્યા હતા, જ્યાં ફરિયાદી આરોપીના સાગરીતો દ્વારા સુરત પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવામાં આવી હતી। તે ઉપરાંત પોલીસમાં FIR કરવાની તથા પ્રેસ મીડિયામાં આપી દેવાની ધમકીઓ મારવામાં આવ્યો હતો, જેમાં આરોપીએ પોતાના સાગરીતો સાથે ફરિયાદી પાસે બળજબરીથી ₹5,41,000 પડાવી લીધા હતા, જે મામલે આરોપીઓ વિરુદ્ધ પુણા ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। TV18 ન્યૂઝ સુરત।